અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે સ્વર્ગસ્થ મિરલ હલપતિ કે જેને 5મા મહિનામાં એનું અપમૃત્યુ થયું હતું, તલાવ ચોરાના આશાસ્પદ યુવાનને ધમકીઓ આપવામાં આવી હતી અને એને મારી નાખવામાં આવ્યો હતો. એના ન્યાય માટે આજે અમે ચીખલી મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા અને અમારી એક જ માંગણી છે કે હજુ પછી 2-3 જણા ગુનેગાર હજુ પકડવાના બાકી છે, એને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. જો ધરપકડ ન કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે ગાંધી ચિંધ્યા માર્ગે મોટું આંદોલન કરીશું. મારું નામ વૈશાલી છે. મિરલ મારો ભાઈ હતો, મારા મોટા પપ્પાનો છોકરો, જેને સવારે ફોન પર 9 તારીખે ધમકી આપવામાં આવેલી કે તને જાનથી મારી નાખીશું. અને એ સવારે નોકરીએ ગયેલો ને મેં ફોન કરેલો કે ભાઈ તું ક્યાં છે. મને કીધેલું કે હું નોકરી પર છું, આવીને ફોન કરું. પછી મેં 4 વાગે ફોન કર્યો. એને સવારે ધમકી આપીને સાંજે એને મારીને બ્રિજ પરથી ફેંકી દેવામાં આવેલો છે. અને 5 જણા પકડાયેલા છે, હજી બીજા પકડાયા નથી. અમારી એવી માંગ છે કે બાકીના જે ગુનેગારો છે એમને પકડો અને એમને કડીથી કડી સજા મળે એવી અમારી માંગ છે. હજી